નોકરી ન મળે અને એ બિચારા ભટકતા હોય તો એના માટે કંપનીએ શું વિચાર્યું છે એના માટે પહેલા ડિસિઝન આપો. હા, આપનો પ્રશ્ન તદ્દન વ્યાજબી છે. અમે આજુબાજુના કામદારો મળે તેથી અમે ખુશી છીએ અને આજુબાજુના લોકોને જ પ્રાયોરિટી મળે અને અમે તાલીમ આપવાના છીએ જેથી કરીને આજુબાજુના લોકો આ કામમાં જોડાઈ શકે. મોટા ઉદ્યોગો છે એમાં જેમ ચાલે છે તેમ જ ચાલુ રહેવાનું છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. ના જી, જે માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, હમણાં થોડીક વાર પહેલા એવી વાત આવી કે જે નામ બોલજો, આપનું પહેલા નામ બોલો, આપનું નામ બોલો. લખાઈ જાય. મારું નામ જરપરા ગામનો આસારિયા લાખા ગેલવા, જે 14 નદીઓનો હમણાં પીઆઈએલ ચાલે છે હાઈકોર્ટમાં. જે થોડીક વાર પહેલા એવી વાત આવી કે જે વિરોધ લે છે એ બંધ બારણે શું કરતા હશે. મિત્રો, હું એ વાત પણ પૂછવા માંગુ છું, જે કંપનીને સપોર્ટ આપે છે એ આગળ દરવાજાથી શું કરી રહ્યા છે? એટલે આમાં પ્રશ્ન નહીં આવે. રીસાયકલિંગ, સીપ રીસાયકલિંગ ની જ વાત કરવાની છે આપણે. એ સિવાયના બીજા કોઈ પણ પ્રશ્નો અહીંયા રેકોર્ડ નહીં થાય, નોંધવામાં પણ નહીં આવે. આ શબ્દ તમારી કંપની તરફથી ન હતા. રીસાયકલિંગ ને લગતી વાત કરીએ આપણે. ભાઈ, સીપ રીસાયકલિંગ ને લગતી વાત કરીએ, એના લગતા પ્રશ્ન પૂછો. એના સીપ રીસાયકલિંગ પ્રોજેક્ટ ને લગતા પ્રશ્ન પૂછવા. કંપનીને કદાચ સપોર્ટ આપતા હોય, ઈ કદાચ પર્યાવરણને અસર થાય એના માટે આ પર્યાવરણીય સુનાવણી છે, પર્યાવરણ વિશે કોઈ હાઈકોર્ટ મેટરને લગતી નથી. અને બીજું તમને વિનંતી કે સીપ રીસાયકલિંગ થી શું પર્યાવરણીય અસર થશે, એના માટે શું આપણી રજૂઆત છે, શું ઉપાય આપણી જોડે છે, આપણી જોડે પણ કોઈ ઉપાય હોય તો આપ આપી શકો છો. આ સિવાયનો પ્રશ્ન જે સીપ રીસાયકલિંગ ના પર્યાવરણની અસરને લગતા જ પ્રશ્ન રજૂ કરવા વિનંતી છે. હા, કરું છું. જે જગ્યાએ કંપનીને મંજૂરી આપવામાં આવે છે એ જગ્યાએ જબરદસ્ત મેંગ્રુવ વિસ્તાર છે, જે મેંગ્રુવ કાપી અને મેંગ્રુવ દાટે છે, એ જગ્યાએ કંપનીને મંજૂરી આપવા ન આવે. જવાબ તમારા જવાબની મને જરૂર નથી. એક પણ જવાબ તમારો સાચો નથી. આ પબ્લિક હિયરિંગમાં તમારો જવાબ કોઈ સાચો નથી. પબ્લિકને ઉલ્લુ બનાવવા માટે આ પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલ છે, જેમાં અમુક એવા પણ માણસો તમારા છે જે તમને સપોર્ટ આપતા હોય અથવા તમારી કંપનીમાં એને કોન્ટ્રાક્ટો એવા મળતા હોય, પણ જે જગ્યાએ તમારી કંપની મંજૂરી આપવામાં આવે છે એટલે આપણે લોકોને પણ તમારો કોઈ ઉપાય હોય તો ઉપાય બતાવો. આપણા કોઈ ઉપાય હોય, આપણો વૈજ્ઞાનિક કારણ હોય તે બતાવો. જ્યાં એ કંપની આવે છે એની બાજુમાં બ્રાડી માતાનો ડુઓ છે, જ્યાં પ્રજા સાધુ સંતો રહે છે. એ પ્રજા નથી રહેતી શું છે? અને આ એ પર્યાવરણ વિશે એ માણસોને નુકસાન નહીં થાય, એ પ્રદૂષણ વિશે એ માણસોને નુકસાન નહીં થાય, એ જવાબ આપો. તમે કહો છો 5 કિલોમીટરના અંતરમાં કોઈ પર રહેઠાણ નથી, બ્રાડી માતાના મંદિર ઉપર રહેઠાણ નથી કે છે? રિપીટ પ્રશ્ન નથી પૂછવાના. એકના એક રિપીટ પ્રશ્ન નથી પૂછતા. હવે આનો જવાબ પૂરો થાય પછી નારાયણભાઈ એક મિનિટ જવાબ આપી દઉં. સંલગ્ન પ્રશ્ન પૂછું છું, એની અંદર આવી જાય સંલગ્ન પ્રશ્ન પૂછું છું. હું સંલગ્ન પ્રશ્ન પૂછું છું. અધ્યક્ષ પદે આપને અનુમતિ હતી કે આપને રિપોર્ટ અને પ્રેઝન્ટેશન ની અંદર કહી રહ્યા છો કે બાયોસ્ફિયર નથી, રિઝર્વ ફોરેસ્ટ નથી, સેન્ચ્યુરી નથી, તો ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત સરકારના ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટે 9 ઓક્ટોબર 1969 ના રોજ 5333 હેક્ટર વિસ્તારને એ વિસ્તારના રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કર્યો છે. શા માટે એનું કહેવામાં આવે છે કે રિઝર્વ ફોરેસ્ટ નથી? શા માટે આવે છે? હું પૂછું છું સાહેબ. હવે તમને જવાબ આપશે, જવાબ નોંધવામાં આવશે. બીજો આગળ કોઈ પ્રશ્ન હવે થશે નહીં. આપ એ પછી બીજા પણ આપ બોલો. આ સંલગ્ન પ્રશ્નમાં જે જવાબ આપે તમારે એ પછી બીજો પ્રશ્ન પૂછવો તો પૂછી શકો છો એના પછી. બરોબર? અધ્યક્ષશ્રી એમને જવાબ આપો. અધ્યક્ષશ્રી જવાબ આપશે. આ જવાબ આપશે. જવાબ આપો. 3 મુદ્દાનો જવાબ આપવાનો છે. એક તો
આ જે જગ્યાએ કામ થવાનું છે ત્યાં કોઈ ચેરિયા નથી, આપણે કોઈ ચેરિયા નાશ કરવાના નથી અને ત્યાં કોઈ કરવાનો સવાલ નથી. નંબર 1. તો તમે કહો છો કે આ રિજુ ફોરેસ્ટ નથી, એક મિનિટ એમને બોલવા દો, એમને પતાવવા દો કામ, પછી તમે વચ્ચે બોલો. ગણવીભાઈ તમે આમન્ય રાખો. અમે કહ્યું છે કે કોઈ ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા નથી, રિઝર્વ ફોરેસ્ટ 30 કિલોમીટરમાં નથી એવું આપણે નથી કહ્યું. આપણે કહ્યું છે બાયોસ્ફિયર રિઝર્વ નથી, મેરીન સેન્ચ્યુઅરી નથી, કારણ કે એ દૂર દૂર છે. ઓછામાં ઓછા અંતર જે છે એ મેરીન સેન્ચ્યુઅરી 28 કિલોમીટર છે. રિઝર્વ ફોરેસ્ટ અમે કહ્યું નથી. ઓકે ચૌધરી સાહેબ, ઓકે. બીજો પ્રશ્ન કે તમે કહો છો કે ઇકો સેન્સિટિવ એરિયા નથી. મારા પાસે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ, સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો રિપોર્ટ છે ફેક્ટ ફાઇન્ડિંગ કે આ વિસ્તાર એક ઇકોલોજીકલ દ્રષ્ટિએ ખૂબ જ સેન્સિટિવ વિસ્તાર છે અને તમે કહી રહ્યા છો કે ઇકોલોજીકલ સેન્સિટિવ વિસ્તાર નથી. હમણાં પ્રખ્યાત પર્યાવરણવિદ સુનિતા નારાયણનો રિપોર્ટ પણ અવેલેબલ છે. એની અંદર પણ 2013 ની અંદર કહેવામાં આવ્યું છે કે આ વિસ્તાર એક ખૂબ જ સેન્સિટિવ એરિયા છે અને તમે વાત કરી રહ્યા છો કે સેન્સિટિવ એરિયા નથી. કયા કારણોથી સેન્સિટિવ એરિયા નથી સાહેબ? ઇકોલોજીકલી સેન્સિટિવની વ્યાખ્યા ચોક્કસ છે. મેરીન સેન્ચ્યુઅરી, નેશનલ પાર્ક, બાયોસ્ફિયર રિઝર્વ, આને ઇકો સેન્સિટિવ કહેવાય. કોઈ વ્યક્તિ ભલે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ હોય પણ એ કઈ નક્કી કરી નહીં શકે જે આ ઇકો સેન્સિટિવ છે. તો આગળ બીજો પ્રશ્ન પૂછો. હવે આગળ બીજો પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન જે હોય તમારો. એકના એક પ્રશ્ન બીજાને હવે ચાન્સ આપવાનો છે. આપણે કલાકથી આપ એ કરી રહ્યા છો તો થોડો હવે બીજાને ચાન્સ આપો. પ્રશ્ન પૂછું છું મારો કે આપ કહી રહ્યા છો કે 1500 લોકોને રોજગારી મળશે. હવે ભાઈ આગળ બીજા કોઈને જે પ્રશ્ન પૂછો. 1500 લોકોને રોજગારી મળશે. તો હું પૂછું છું કે એ રોજગારી મેળો મેન પાવર વાળા લોકો હશે એ શું સ્થાનિક હશે, ગુજરાતના હશે, ગુજરાત બહારના હશે કે ભારત દેશના?